સત્ય કહાની છે જે હું આજે તમને કહેવા જઈ રહી છું. 8 બહેનો હોય છે અને 6 વર્ષ પહેલાં એના પપ્પાનો છાયો ગુમાવી દે છે. ભણતા હોય છે, વાંધો નહીં, જેમ તેમ કરીને ખેતી કરે છે અને જોડે ભણે પણ છે. પણ જ્યારે લગ્નનો સમય આવે છે ને ત્યારે એમ વિચાર આવે છે કે યાર હવે આટલો બધો ખર્ચો થશે, શું થશે, હવે લગ્ન કેવી રીતે થશે. પણ પછી એક આશા જાગે છે મહીપતસિંહ ફાઉન્ડેશનની અને આવે છે આપણા બાપુના આશ્રમે અને સમૂહ લગ્ન નોંધાય છે અને એમાં એમનું નામ નક્કી થયું છે. તો આપણે 171મું જોડું લીધું છે એ દીકરીનું. તો ચાલો આપણે એ દીકરીને જ વાત પૂછીએ. તો શું નામ છે બેન તમારું? દક્ષા. અને તમે ક્યાંના છો? દાહોલના છો. તો કેટલા વર્ષથી તમારા પપ્પા નથી? 6 વર્ષથી. અને તમારી મમ્મી પણ ખેતી કરે છે અને એવી વાત છે કે બહેનો પણ ખેતી કરે છે અને એ પણ ખેતી કરે છે અને 8 બહેનો છે એટલે કેવી પરિસ્થિતિ હોય તમે વિચારી પણ ના શકો. આપણે આ જમાનામાં કોઈ 2 બાળકને ભણાવવું હોય કે 100 લોકોને જમાડવું હોય ને તો પણ બહુ અઘરું છે. તો આ તો લગ્ન કરાવવા જેવી વાત છે. તો તમને પેલા લગ્નનું ટેન્શન હતું પણ હવે નહીં હશે. કેવી રીતે તમે અહીંયા આવ્યા? વિડીયો જોઈને. તો બાપુનો સ્વભાવ તમને કેવો લાગે છે? સારો. તો એક પપ્પા તરીકે તમને મળી ગયા હે ને? તો આ દીકરા છે. તો તમે ક્યાંના છો? અંબાવના છો. અને તમારા ઘરે કોણ કોણ છે? મમ્મી પપ્પા 3 બહેનો છે. ભાઈને પણ. તો આપણે સમૂહ લગ્ન 4 એપ્રિલે યોજવામાં આવ્યો છે. તો આપણે એમાં જોડા નંબર 171 લીધું છે. તો આપ સૌને પણ જાહેર આમંત્રણ છે, જરૂરથી પધારજો.